બધાને જય લક્ષ્મીનારાયણ. મારું નામ મણિભાઈ માનજીભાઈ સોમજણી, ત્રિટનાપલ્લી, દેશમાં વિરાણી મોટી. હવે આપણે બહુ ખાસ તો નથી કહું. મારે આ લગ્ન સમસ્યા જે છે, લગ્ન સમસ્યામાં અમારા દાઈભાઈ મારું નામ લખાયું ત્રીજી જીવનમાં, પણ હમણાં 12 મહિના થયા લગભગ. તો અત્યારે 45 વર્ષથી કરે 60 વર્ષની બહેનો કેટલી હાથ ઊંચા કરો? 45 તો 60ની કેટલી વર્ષની ઉંમરની બહેનો હાથ ઊંચા કરો? એના લગભગ છોકરા આત્મણ જેવા હશે, છે કે નથી? બરાબર ને? એટલે ખડવાની વાત નથી ને. કદાચ મારી ભાષા હું ગામથી માણસ છું, 5.5 ચોપડી ભણેલો હું, એટલે ભાષામાં ક્યાંક ફેરફાર આવતો દર ગુજર કરજો. તો મારું કહેવાનું એટલું છે કે હમણાં આપણા ભાઈએ જે કયું ભાઈ તમે ઉડાન કર્યું આપણે ત્રિચીમાં, શું કહેવું નામ? જે કર્યું તે. તો હવે એમાં છોકરાઓને તમે તાલીમ દીધી 18 વર્ષે કરીને 30 વર્ષ કે 25 વર્ષ સુધી, એ એકદમ રાઈટ હતી. તો મારા સુઝાવ પ્રમાણે વડીલોને થોડુંક ધ્યાન દેવું ખપે કે 45 વર્ષથી કરીને 60 વર્ષની બહેનોનું એક શિબિર થવું ખપે. અને એમાં 60 થી 70 વર્ષની આપણી સમાજની 5-6 બહેનો હોવી ખપે. છોકરાના સગપણ કેમ કરવા, સામે વાત કેમ કરવી, એ એની 4 દીની શિબિર ખપે ઓછામાં ઓછી, મને એમ લાગેલું. તો આ બાપા અર્પણ કરીએ છીએ તો બાપા જ અર્પણ થશે નહીં. છોકરાને અર્પણ કરવા અમે સ્વાભાવિક વાત, તારીખની વાત નથી, આ ગંભીરતા હે ભાઈ. તમને વાત આવે ફોનમાં કે મણિભાઈ અમારા છોરા બે હે, તો જરાક ધ્યાન રાખજો ને. બાઈ થોડુંક એનું મકાન પોતનું, ગાડી પોતની, બધું બહુ જેવી હશે એવી હાલશે. અમે ખબર તો નથી દાગી રાખી દેશો. હા, તમારી દીકરી શું ટેમ્પરવારી ના રહીએ કે એની દીકરી તમારે ટેમ્પરવારી આવનારી હે? તમને દીકરી દેવામાં ઘર ખપે, ગાડી ખપે, તમે તમારા લેવલના કરો. કાં કહેશે ઓ તમે વાત કરો એની જેઠાણી આકરી બોલી છે. ભાઈ આકરી ડબલ આકરી કરી દીકરીને મોકલે હું તારી દીકરીને ભણવાનું કરો તમે કે તારી જેઠાણી આકરી તું ડબલ આકરી કરી મૂકો. એને કેમ હેન્ડલ કરવું તમે શીખાડો. માવું છોકરી પહેલાં માવું એનો ફીસ કાઢી નાખો છોકરીના. એને જેઠાણી આવે ને દેરાણી આવે, ઓ એનું નાનાનું આવું હેડ ભાઈ, તમે નાનાને ભણાવું છોકરા જ ભણાવું હોય. બાપા શું કરે એમાં? બાપા આપણે અર્પણ કરતા. આજે હું તો કહું અમે બાપા લોકો ઢીલા છીએ. તમને ચાવી દઈ દીધી છે, તમે ગેર ઉપયોગ કરો છો. અમે બધા ઢીલા થઈ ગયા અહીંયા આજ, એનો તમે ગેર ઉપયોગ કરો છો. અને માટે ઠોકા પડી મહિલા મંડળમાં બાપાના રૂપિયા બચે, બાપાનું ઠોકા બચે. અને લગ્નમાં તમે લગ્નનું હરવાનું થાય 6 મહિના પર તમે મા દીકરી આવો બજારમાં, બાપો કહે છે આજ નથી આવ્યું, તમને સમજણ ના પડે. એટલે બાપે તમને મિલકત કરી દીધી, ઘર બનાવ્યું, 25 વર્ષના છોરા ગયા, બાપાને સમજણ ના પડી. અને છોરી પહેલાથી બાપાને સમજણ ના પડી, બાપા શું ખાંડો હોય? તમે એનો ગેરઉપયોગ કરો, આપણી સમાજનો તમે ગેરઉપયોગ કરો ભાઈ. આવો તમે ચાલુ નહીં ભાઈ, આ ખેલવાની વાત નથી. તમે કરો હકવાની સમસ્યા બધી જ્ઞાતિમાં, આપણામાં નથી. પણ એનો 80% એનો વાંક માવું ન હોય, 20% અમારે તમને છૂટ દીધી અમે. એટલે તૈયારી આવી તમારા કને બે કને. અને હું તો રામ રામ કરું તમે. આ જે વાત તારી સમાજની કરી, ધન્યવાદ તમે દેવા આવ્યો, ધન્યવાદ. અરે ચાલુ રાખો. અને તમને બીજી વાત કહી દઉં કે 45 વર્ષ 50 વર્ષ પહેલાની જે વહુ હોય ને, એ વહુ નથી. આમાં 50 વર્ષની આજે હશે, 50 થી 60 વર્ષની વહુ હશે ને, એને કાંઈ માન્યો નહીં હોય. મને લાગેલું કચ્છમાં કેટલા રહ્યા હાથ જો કરો તો 50 60 ને કચ્છમાં કેટલા રહ્યા. એને હાવ બીજું કાંઈ આંભળ્યો નહોતું. એની હાવ નહીં, વહુ શેરીમાં કૂતરું હોય ને, બીજું કૂતરું જાય ને, ઓલો શેરીનું કૂતરું હાવ કરે, વહુ કરે. એ દશા હતી બાયુની. અને તમને આજે દીકરીઓને આજે મમ્મી બનાવી એટલે ગુનો કર્યો. એ તમારી મમ્મી છે એટલે ગુનો કર્યો. હું તો કહું તમને હાવ થયું ગમતું હતું, તમે ખોટી મમ્મી છીએ હો. વહુ મને થોડું જમાય ગમતું હતું. અને બીજી ભાષા નહીં કે મારી હાલી નીકળી છે, છોકરીને અપમાન કરે, ફોન કરે, બેટા ઘરે આવતા બેડું સમજાય છે. તમારા અક્કલ નથી સમજાવો, બેડું ભણાવવાનું તમારો અક્કલ નથી કે આંખની દીકરી આવીને પેડ છે આપણા ઘરમાં હવે આવશે અને એનો બેડરૂમ તમને ઇલેક્શન કરો, ઓપરેશન કરવાનું બેડરૂમ. વાવું તમારી તમે અપમાન કરો, વાવું તો કહેશો ભાઈ કે બેડરૂમ શણગારવા આવજે, તો શું આપણે બધું પાઘડી ભરી વાત. અને પોપુલર જાય તને સાડી આવી ગયો, મેચિંગ આવી ગયો, 3 વર્ષ 3 મહિના નકલ તૂટી જાય. પછી શું કરે, છોરા વાળા એવા છોરી વાળા એટલે એના મા બાપ જ એમાં હોય. અને મારી મહેરબાની કરીને એનો વિનંતી છે, હકમાની જે ભાઈ કહી ગયા ખાલી છોકરાના લિસ્ટા આવેલા, અહીંયા બાયું ગણી છોકરા ઓછા. સમાજમાં
8%નો ફરક છે હમણાં આખી ભારતમાં આપણા પાટીદારોમાં 8%નો ફરક છે છોકરા અને છોકરી વચ્ચે. તો આપણી સમસ્યા ક્યાંથી આવી? ત્રીવાની છોકરી કાલ અમારે છે ફલાણા ક્લાસમાં જાય આ ક્લાસમાં જાય અને બાપા 20 છોકરા ચાવી દઈ દે હાથમાં. એટલે મહેરબાની કરીને આના માટે ભાઈ શિબિર રાખો તમે 45 60 બની મહિલાઓની, અને એનામાં આપણે બહારને ચડાવવા નથી. દરના રંગાને ગંજાર વજાય એ શીતળ બચવાની વાયુ જે કચ્છમાં વહુ રહી રહી હોય ને એની શિખામણ થાય, છોકરાના હાથમાં કેમ થાય એના ભેગા 2-4 બાપા રાખજો. બાપા ખીચામાં ઉભા રાખીને ઉપાધી આવી કરે કહેતા બાપા ભગવાન ઉપાધી આવ્યો. એટલે બાપા પહેલા કચ્છમાં ઉપાધી ખીચામાં રાખતા, વાડી માટા ને જોતા કિની વાડીમાં ખીલા ગણાય, ખીલા ચોપામાં જોવાના. એ પૂછતા નહીં કેટલા ભાઈ શું ખીલા જોવે ચોપાના, કેટલા ખીલા બાંધવાના, ઉપાધી આવતા. આ તો અહીંયા વાત કરો ને બંગલા વાળું હોય તો મીર પત્ની હોય ગાદી પત્ની હોય તો જરા છોકરો કાળો હોય, કારણ કે એ બરાબર એની જેતરાણ જરાક કડક કે. કારણ કે 3 ભાઈ છે એટલે ભાઈ એના ભાઈ નથી ને તો પૂછો શું હાલત હે? હાલત નથી એકલા પછી હું મોટું ઘરે બહુ મોટું અમારા માવતરે ના હારો, હું એકલો દુકાન બંધ કરીને જ્યાં માવતર કહે છે હારે જાય એને. એટલે મહેરબાની કરીને હકમાંની કોઈ સમસ્યા નથી, આપણે ઊભી કરેલી સમસ્યા છે અને એનું સમાધાન આપણે જ કરવાનું હોય. પોતપોતાના લેવલમાં જુઓ, જરા તકલીફ નહીં પડે. જય લક્ષ્મીનારાયણ.